અત્યારે તડકો ખૂબ જ પડી રહ્યો છે, તો આજે મરચાંની સુકવણી બનાવીએ, એક ભરેલા અને એક રેગ્યુલર. તો એના માટે મીડિયમ એવા તીખા મરચાં લઈ લીધા છે. આ મરચાંમાંથી એક ભરેલા મરચાં બનાવીશું અને એક રેગ્યુલર. તો મરચાંને ધોઈ અને કોરા કરી લીધા છે. એમાં ભરાય એવા મરચાંને અલગ કાઢી બાકીના મરચાંને અડધા કટ કરી લઈશું. તો આવી રીતના મરચાં તૈયાર થઈ જાય એટલે એમાં માપ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે, સાથે હળદર અને લીંબુનો રસ. આ બધું જ મિક્સ કરીને છાશ ઉમેરીશું, જેથી મરચાં કાળા પણ ન પડે અને દેખાવમાં ઉજળા લાગે અને ટેસ્ટી બને. હવે બધું મિક્સ કરીને 24 કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે. ત્યારબાદ ભરેલા મરચાં બનાવીએ. તો એના માટે મરચાંમાં ઊભો કટ લગાવી એમાંથી બી અને નસને કાઢી લેવાની છે. ભરેલા મરચાં કરવાના છે એટલે મેથીઓ મસાલો લઈ લીધો છે. એમાં માપ મુજબ ગોળને મિક્સ કરવાનું છે, સાથે લીંબુ પણ ઉમેરવાનું છે. મિક્સ કરતા ગોળ ઓગળવા લાગશે અને મરચાંમાં ભરી શકાશે. આ રીતના મરચાં ભરીને તડકામાં 4 થી 5 દિવસ અથવા તો પંખા નીચે 4 થી 5 દિવસ રાખી દેવાના. શરૂઆતમાં થોડા મરચાં ઢીલા થશે, પણ પછી એ કડક થઈ જશે, સુકાઈ જશે. તો મરચાં અહીં તૈયાર થઈ ગયા છે. હવે છાશમાં બોળેલા મરચાંને નિતારીને એક કપડા ઉપર સૂકવી દેવાના છે. 4 થી 5 દિવસમાં એકદમ ડ્રાય થઈ જશે. આ મરચાંને એરટાઇટ જારમાં ભરીને ફ્રીઝમાં તમે આખું વર્ષ સાચવી શકો છો. અને કોઈ મહેમાન આવ્યું હોય અથવા તો જમણવાર હોય ત્યારે તળીને મૂકશો ને તો થાળીને 4 ચાંદ લાગી જશે.